નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ કુવાડવાની બાજુમાં નાનકડા ગામમાં. આપણી જોડે ખેડૂત છે, એનો પરિચય લઈએ અને પછી આગળ વાત કરીએ. તમારું નામ, ગામ ને તાલુકો જણાવો ને. મારું ગામ જ્યાણા, તાલુકો જિલ્લો રાજકોટ. ઓકે. તમે જે મગફળી વાવી છે, કયું બિયારણ છે અને ક્યારે તમે વાવી છે? આપણે આ બિયારણ 128 છે. હા. અને આપણે વાવી અને આજે 45 દિવસ 45 દિવસ થયા. હવે આમાં તમને શું પ્રોબ્લેમ હતો ત્યારે તમે બ્લેક અમૃત વાપર્યો હતો? આપણે જ્યારે પીળી પડતી હતી ત્યારે બ્લેક અમૃત વાપરેલું છે. બરાબર. વધારે વરસાદ ને શરૂઆતમાં પીળાશ પડતી હતી. તમને બ્લેક અમૃતનું કેવું રિઝલ્ટ મળ્યું? ખૂબ સરસ. ખૂબ સરસ. અને અત્યારે આ મગફળી આપણે જોઈ, ગ્રોથ થઈ ઓકે હે, બધું ઓકે છે. 45 દિવસમાં માપસરની મગફળી છે. તો સુયાની બેઠક ને એવું તમે જોયું? કેવા બેઠક? સારું છે. સારું બેઠક. સારી બેઠક. ઓકે. તમને બ્લેક અમૃત વાપરવાથી બીજા કયા ફાયદા થયા? એક તો પીળી પડતી નથી, ફ્લાવરિંગ સારું છે, એવું ગણાય છે. બરાબર. માનો કે આપણે જો બ્લેક અમૃત વાપરવું હોય ને, તો મગફળીમાં આપણે ઉગ્યા પછી 20-22 દિવસથી 3 રાઉન્ડ કરીએ ને, 20-25 દિવસના ગાળે, તો આપણું ઉત્પાદન જે મળવાનું એનાથી 2-5 મણ વધારે થાય અને મગફળીમાં જે ભરાવો થાય ને, દાણાનો ભરાવો, એ પણ સોલિડ થાય. તો આપણે તો અત્યાર સુધીનો તમે અનુભવ કર્યો, એના લીધે તમે શું કહી શકો? વાપરવા જેવી વસ્તુ છે? હા, 100% વાપરવા જેવી વસ્તુ. બરાબર. હા, તો બધા ખેડૂતોને આપણે અભિપ્રાય આપીએ કે? હા, આપી છે. ઓકે. તો તમારો મોબાઈલ નંબર એક બતાવો ને ખેડૂત મિત્રોને. મારો મોબાઈલ નંબર છે 7567 959328. બરાબર. ધન્યવાદ ખેડૂત મિત્રો. આપણે જે મગફળીની 128 નંબરમાં જે પીળાશ પડતી હતી, એ પીળાશ સાવ અટકી ગઈ છે અને અત્યારે સુયાની બેઠક બી જોરદાર છે. એ જોયું, આપણે ખેડૂતનો અભિપ્રાય લીધો. તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે આગળ શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો.